સાહિત્ય સમય ઈ મેગઝીન અને રોટરી ક્લબ પાટણના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાનું સાહિત્ય સર્જક સમારોહ અને કવિ સંમેલન યોજાયું। સાહિત્ય સમય ઈ મેગઝીન અને રોટરી ક્લબ પાટણના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાના સર્જક સમારોહ અને કવિ સંમેલન યોજાયું। પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે રાજ્યકક્ષાનું ભવ્યાતિભવ્ય સંમેલન યોજાયું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 80થી વધુ સર્જકો, કવિઓ અને સાહિત્યકારો જોડાયા હતા। પાટણના શ્રી નિલેશ શ્રીમાળી અને કલ્પેશ ચાવડાના આયોજનથી રાજ્યભરમાં ઉપસ્થિત કવિઓએ નોંધ લીધી। વિવિધ જિલ્લામાંથી ઉપસ્થિત કન્વીનર અને કવિ મિત્રોનું સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યું। રાજ્યભરમાંથી ઉપસ્થિત કવિઓ, લેખકો, સર્જકો, સાહિત્યકારોનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું। જ્યારે પાટણ આર્ટ્સ કોલેજના પ્રોફેસર વિષ્ણુભાઈ પટેલ અને ઈડર ડાયટના લેક્ચર ડોક્ટર નિષાદ ઓઝાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન થયું હતું। કાર્યક્રમની શરૂઆતમાં ધીરેન મહેતા અને તેમની ટીમ દ્વારા સુંદર પ્રસ્તુતિથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। રોટરી ક્લબ પાટણના પ્રમુખ ભગવાનભાઈ પટેલ અને MN હાઈસ્કૂલના ધનરાજભાઈ ઠક્કર હાજર રહ્યા હતા। જ્યારે રિજિયોનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ પણ પોતાની આગવી શૈલીમાં કવિતા રજૂ કરી હતી। કમલ પાલનપુરીને પુસ્તક પરબ જેવી સુંદર કામગીરી બદલ વિશેષ સન્માન, હૃદયસ્થ ચિરાગ પાધ્યાપદ્રાને સાહિત્ય ગૌરવ પુરસ્કાર, શૈલેષ પંચાલને વઢિયાર ભૂમિ પર સંશોધન બદલ વિશેષ સન્માન, વાગડોદ શાળાના પ્રાથમિક શિક્ષક ગોવિંદભાઈ દેસાઈ માધ્યમિક શાળામાંથી એક્સપેરિમેન્ટલ સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય JN સોઢાનું શિક્ષણ ક્ષેત્રે કરેલ સુંદર કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે રાજ્યભરમાંથી ઉપસ્થિત કવિઓએ કવિ સંમેલનમાં પોતાની રચનાઓ અને ગઝલો રજૂ કરી હતી। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।